શું પાણીની એક ધાર આખા ગામનું ભવિષ્ય બદલી શકે? શું એક નળ માત્ર તરસ જ નહીં પરંતુ બીમારી, ચિંતા અને વર્ષોની મુશ્કેલી પણ દૂર કરી શકે? જવાબ છે હા. મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન દ્વારા એવું પરિવર્તન સર્જ્યું છે કે જે આજે દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. એક એવું ગામ જ્યાં પીવાનું શુદ્ધ પાણી એક મોટો પડકાર હતો. મીઠા પાણીની એક બૂંદ લોકો માટે જાણે સપનું બની ગયું હતું. અમારે પાણીની પેલા બહુ તકલીફ હતી, હવે અમારે પાણી ભરવા જવું પડતું. પાણીનો બહુ પ્રોબ્લેમ હતા. કૂવામાંથી ચીચીને ભરવું પડતું અને મળતું ને રાતના ટેન્કર આવતા ભરતા. કહેવાય છે કે સમસ્યા મોટી હોય પણ સંકલ્પ મજબૂત હોય તો પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી. મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામે આ વાત સાચી સાબિત કરી છે. એક સમયે શુદ્ધ પાણી મેળવવા ઝઝૂમતા આ ગામમાં સૌના સહિયારા પ્રયાસથી એવી ક્રાંતિ થઈ કે દિલ્હી ખાતે યોજાયેલ જળ મહોત્સવમાં લક્ષ્મીવાસ ગામને જળ પ્રબંધન માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું ગામ છે. ગામમાં અન્ય કોઈ પીવાના પાણીનો કોઈ પણ સ્ત્રોત અન્યત્ર સ્ત્રોત કોઈ પણ ઉપલબ્ધ નથી. પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવતું પાણી દ્વારા જ ગામમાં ઘરે ઘરે વાપરવા માટે અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ થઈ રહેલ છે. ગામમાં કોઈ પાણીની સુવિધા, કોઈ મીઠા પાણીના સ્ત્રોત ન હતા. જેથી કરી અને જ્યારે સેક્ટર રિફોર્મ યોજના અમલમાં આવી 2011માં, ત્યારે અમે આ હર ઘર જળ એ વિતરણ અંતર્ગત ઘરે ઘરે શુદ્ધ ચોખ્ખું પાણી વિતરણ કરીએ છીએ. ગામમાં તળાવ છે, તો તળાવની અંદર પણ કૂવામાં ખારા પાણી હોવાથી, બીજા કોઈ સ્ત્રોત ન હોવાથી જે GWL દ્વારા પાણી વિતરણ થાય છે એના ઉપર નિર્ભર છે. લક્ષ્મીવાસ ગામને આપણા મેન સોર્સ NC7 હેડવર્સથી ફિલ્ટર પ્લાન્ટ મારફત પાણી શુદ્ધ કરી ત્યારબાદ પીપળિયા હેડવર્સ અને ત્યારબાદ નાના ભેલા હેડવર્સ સુધી પાણી પહોંચાડી અને નાના ભેલા હેડવર્સ થકી લક્ષ્મીવાસ ગામ સુધી પાણી પુરવઠા વિભાગ દ્વારા પહોંચાડવામાં આવે છે. અને ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા ગામમાં ઘરે ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે. આ ગામ લક્ષ્મીવાસમાં પહેલા પાણીની ખૂબ જ તકલીફ હતી, કારણ કે આ ગામ દરિયાકાંઠાનું ખૂબ નજીકનું ગામ છે. પણ હવે સરકારની નવી જે યોજના આવી, હર ઘર જળ યોજનાના કારણે અને સરપંચશ્રીના ખૂબ સારા કામના અખાત પ્રયત્નના કારણે હવે ઘરે ઘરે નળની સુવિધા આવી ગઈ છે અને ગામ લોકોને નિયમિતપણે પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેના કારણે ગામ લોકો ખૂબ જ પ્રસન્ન છે. એટલે અમારા ગામના સરપંચ આવ્યા તે પછી અમારે સારું ગયું. ત્યારે સાંજે 5 વાગે છોડે એટલે 6 વાગ્યા સુધી આવે. લક્ષ્મીવાસ ગામથી દરિયો માત્ર 7 કિલોમીટર દૂર હોવાથી ભૂગર્ભ જળ ખારું હતું. ઘરમાં પાણી તો આવતું પરંતુ પીવા યોગ્ય ન હોવાથી લોકોના સ્વાસ્થ્ય અને રોજિંદા જીવન પર તેની અસર થતી. પરંતુ ગામે આ પરિસ્થિતિને પોતાની કિસ્મત માનીને સ્વીકારી નહોતી. ગ્રામજનોના પ્રયાસ અને સરકારી તંત્રના સહયોગથી હર ઘર નલ હર ઘર જલ અભિયાન અંતર્ગત આજે ગામના દરેક ઘર સુધી નર્મદાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. સાથે વોટર ટેન્ક જેવા ચોખ્ખા પાણીના વિવિધ સોર્સ પણ અહીં ઉપલબ્ધ બન્યા છે. અમારું ગામ પહેલેથી જ ખેતી આધારિત ગામ છે. સ્પેશિયલ ખેતી સિવાય કોઈ ધંધા રોજગાર છે નહીં. અને અમે 2011માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હસ્તક નિર્મળ ગામનો એવોર્ડ પણ અમે સ્વીકારેલ છે આ ગામે. અને ત્યાર પછી સ્વચ્છ ગામ, તીર્થ ગામ, પાવન ગામ, શ્રેષ્ઠ ગામ પંચાયત બધા એવોર્ડ લીધેલા છે. અને હાલમાં હમણાં ટૂંક સમય પહેલાં રાષ્ટ્રપતિ હસ્તક જલ વિતરણનો એવોર્ડ પણ અમારા ગામને મળેલ છે. લક્ષ્મીવાસને મળેલો રાષ્ટ્રીય પુરસ્કાર માત્ર એક સન્માન નથી પરંતુ ગામના સંકલ્પ, સહકાર અને બદલાવમાં રાખેલા વિશ્વાસની કદર છે. ખારા પાણીની સમસ્યાથી રાષ્ટ્રીય ગૌરવ સુધીની આ સફર સાબિત કરે છે કે સાચી દિશા અને સહિયારા પ્રયાસથી માત્ર પાણી નહીં, આખા ગામનું ભવિષ્ય પણ બદલી શકાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ.